પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં 27 જેટલા મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો। સભામાં ગાડી સર્વિસ, આઇકોનિક રોડ અને બીયુ પરમિશન જેવા મુદ્દે ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોર્પોરેટર મનોજ પટેલ સહિતના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું। ચીફ ઓફિસરે સભ્યોને ઉદ્દેશીને કરેલી ટિપ્પણી બાદ મામલો બીચક્યો હતો। પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભાની શરૂઆતમાં 0 અવર્સ દરમિયાન પાલિકાની ગાડી સર્વિસ કરવાના મુદ્દે ચર્ચાઓ ઉગ્ર બની હતી। આ દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકરે સભ્યોને તમે દૂધે ધોયેલા નથી તેમ કહેતા જ મનોજ પટેલ સહિતના શાસક પક્ષના કોર્પોરેટરો આક્રમક મૂડમાં આવી ગયા હતા। તમે તમારી સહિતની જે અરજીઓ મોકલી છે સરકારમાં તે તમામને જવાબ કરેલા છે। ચીફ ઓફિસર જે પ્રમાણે કંઈ કામગીરી કરી રહ્યા છે, મેં મારી કામગીરી હંમેશા નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરી છે અને તમે મારી નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા તમે ચીફ ઓફિસરને પર્સનલ ટાર્ગેટ નહીં કરતા, ચીફ ઓફિસરને પર્સનલ ટાર્ગેટ કરતા તમે દૂધે ધોયેલા નથી। કોર્પોરેટર મનોજ પટેલે આક્ષેપ કર્યો હતો કે ચીફ ઓફિસરના શબ્દોને કારણે તેમને સભા છોડીને જવું પડ્યું હતું, કારણ કે પાટણની પ્રજા જાણે છે કે કોણ દૂધે ધોયેલું છે। આ ઉપરાંત હાંસાપુર પાસે બનેલા આઇકોનિક રોડ મામલે ભાજપના જ 2 કોર્પોરેટર મનોજ પટેલ અને અરવિંદ પટેલ સામે આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં અન્ય સભ્યોએ શાંત પાડી હતી। બીયુ પરમિશનના મુદ્દે પણ સભામાં ગંભીર આક્ષેપો થયા હતા। કોર્પોરેટર મનોજ પટેલે આક્ષેપ કર્યો હતો કે બીડી સાર્વજનિક હાઈસ્કૂલ જેવી નામાંકિત સંસ્થાને 1.5 મહિનાથી પરમિશન આપવામાં આવી નથી, જ્યારે અન્ય લોકોને મીઠાઈ ખવડાવવા બદલ પરમિશન આપી દેવાય છે। બીજી તરફ ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે તેમની કોઈની પાસેથી મીઠાઈ લીધી નથી અને બીયુ પરમિશન સરકારના ધારાધોરણ મુજબ જ આપવામાં આવે છે। કોઈના પાસેથી મીઠાઈ લીધી નથી અને મેં કોઈને મીઠાઈ લઈને બીયુ પરમિશન આપ્યું નથી। બીયુ પરમિશન સરકારના ધારાધોરણ પ્રમાણે આપ્યું છે। અહીંયા એક સિસ્ટમ ચાલતી હતી જે મેં બંધ કરાવી છે કે કોઈની પણ ફાઇલ આવે એટલે પહેલાં જે તે વગદાર વ્યક્તિઓના સુધી જાય એ વ્યક્તિ એ ફાઇલને જાણી જોઈને મુકાવી રાખે અને પછી મેં પારદર્શક પ્રક્રિયા કરી દીધી। બીયુ પરમિશન જેવી મારી પાસે આવે છે મારા એમાં હું તરત જ બે કલાકમાં, એક દિવસમાં, 24 કલાકમાં એવી રીતના હું પાસ કરી દઉં છું, તો એમાં હું કંઈ ખોટું નથી કરતી। તેમણે ઉમેર્યું હતું કે અગાઉ ફાઇલો રોકી રાખવાની જે સિસ્ટમ હતી તે બંધ કરાવીને હવે 24 કલાકમાં જ પારદર્શક પ્રક્રિયાથી પરમિશન આપવામાં આવે છે। વધુમાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાલિકાના જે સુપરવાઇઝર સારી કામગીરી કરી રહ્યા છે અને જેમને ઓન રેકોર્ડ ડીઝલની બચત કરી છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। અગાઉ જે ડીઝલની અન્ય ગાડીઓમાં જતું હતું તે હવે બંધ થઈ ગયું હોવાથી આ પ્રશ્નો ઊભા કરવામાં આવે છે। આઇકોનિક રોડ મુદ્દે મનોજ પટેલે સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષના આક્ષેપો વચ્ચે તેઓ માત્ર જાગૃત સદસ્ય તરીકે સારો રોડ બને તેવો આગ્રહ રાખી રહ્યા છે અને સભ્યો વચ્ચે માત્ર મનભેદ હતો, કોઈ મન દુઃખ નથી। પાલિકાની આ સભામાં વિવિધ મુદ્દે થયેલા વિવાદોએ શહેરભરમાં ચર્ચા જગાવી છે। પાલિકાના ચીફ ઓફિસરે શબ્દ વાપર્યા છે એના માટે એમને સભા છોડી ભાગવું પડ્યું છે, કારણ કે કોણ દૂધે ધોયેલા છે અને કોણ નથી તે આખી પાટણની પ્રજા જાણે છે। એટલા જ માટે ચાલુ સભાએ ચીફ ઓફિસરને ભાગી પડી છે અને ભાજપના જ કોર્પોરેટરને તમારે બંનેને સામસામે આવી ગયા હતા। એ મનભેદ હતું, કોઈ મનદુખ નથી, એ સમજવાનો ફેર થઈ ગઈ એટલા માટે છે, એમાં કોઈ ઇસ્યુ નથી। એ જે આઇકોનિક રોડ બન્યો હતો એમાં કોંગ્રેસના સુધારિત સભ્ય ભરતભાઈ ભાટિયાએ આક્ષેપ કર્યો હતો કે આઇકોન રોડ સારો, આઇકોનિક રોડ જે બન્યો છે સારો બન્યો નથી, પણ બીજો જ આવો રોડ એ અમારા વોર્ડ નંબર 1 માં બનવાનો છે। ત્યારે મેં કહ્યું
એ વોર્ડ નંબરના જે પણ કાર્યકર્તા હોય તો જે સુધારી સભ્ય હોય જે તે વખતે કદાચ એમના ધ્યાન બહાર ગયું હશે એટલે કદાચ એમાં કંઈક ગેરરીતિ થઈ હશે એ આક્ષેપ કોંગ્રેસ વાળાનો છે, મારો નથી. ત્યારે મેં એમને કહ્યું કે અમે જાગૃત સુધારી સભ્ય છીએ અને ભવિષ્યની અંદર જે આઇકોનિક રોડ બનવાનો છે એ ખૂબ સારો બનશે એ બાબત છે, બાજી કોઈ બાબત નથી. એમાં પાટણ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી હિરલબેન ઠાકર જે ચીફ ઓફિસર છે એ બીયુ પરમિશન આપવાની અંદર ભેદભાવ રાખે છે. પાટણ એક નામની સંસ્થા છે મીડિયા સ્કૂલ, જેની અંદર છેલ્લા 1.5 મહિનાથી એમને બીયુ પરમિશન માંગ્યું છે. પણ એક સ્કૂલ છે પાટણના જે જૈન ટ્રસ્ટીઓ છે એ 1 કરોડ રૂપિયાનું દાન સ્કૂલમાં આપે છે. એમના છોકરા ભણતા નથી પણ પાટણની પ્રજાના લાભ માટે એમને સ્કૂલ બનાવી છે. હમણાં જ અમારા એક પાટીદાર સમાજના આગેવાન ત્રિકોવર કાકાએ 3.5 કરોડ રૂપિયા આપ્યા હતા. એ સ્કૂલનું બીયુ પરમિશન આપતા નથી. અને જ્યારે બીજા દિવાળીના અનેક લોકોએ મીઠાઈ ખવડાવી ને મીઠાઈ ખવડાવવાનું બીયુ પરમિશન આપ્યું છે એમને. એ મીઠાઈ ખવડાવે તમે સમજી શકો છો. કોને કોને આપી છે એ તમે શાખામાં જાણકારી આપશો એટલે તમને બધી જાણકારી મળી જશે કે છેલ્લા 1.5 મહિનામાં કેટલાને બીયુ મળ્યા છે અને કેટલામાં બીયુ નથી મળ્યા. આજે નગરપાલિકાની સામાન્ય સભા હતી. એની અંદર ટોટલ 28 કામો હતા. એ 28મું કામ અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવાનું હતું અને ટોટલ 27 કામો હતા. એમાંથી એક કામ નામંજૂર અને એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. બાકી બધા કામો મંજૂર કરવામાં આવેલ છે. 27 નંબરના કામનું શું કર્યું છે? મંજૂર છે કે ના મંજૂર કર્યું? 27 નંબરના કામમાં જ્યારે ઓએસસી દ્વારા કાઉન્ટિંગ થતું હતું કે 21 નંબર મંજૂર, 22 નંબર મંજૂર, ત્યારે સભાસદ શ્રી નરેશભાઈ દવે બોલી ગયા હતા અને બીજા અન્ય સભ્ય પણ મંજૂર જ બોલેલા હતા. પછી 2 મિનિટ મેં જોયું તો કંઈ રિપ્લાય નહોતો એટલે પછી મેં તરત જ સભા પૂર્ણ જાહેર કરી અને હું ઊભી થઈ ગઈ. આ લોકોએ સર્વાનુમતે ના મંજૂર કર્યું છે કામ, એ બાબતે આપણે શું કહેવું છે? સભા પૂર્ણ જાહેર પછી થાય પછી સર્વાનુમતે એવો શબ્દ લાગુ પડે જ નહીં, કારણ કે અધ્યક્ષ તરીકે જ્યારે અધ્યક્ષ જ સ્ટેજ ઉપર હોય નહીં, મુખ્ય અધિકારી તરીકે ચીફ ઓફિસર હાજર ન હોય તો તમે એ કામ ક્યારે કોને તમે મંજૂર ના મંજૂર લખાવી? શાખાની જે ગાડીનો જે વિવાદ ઊભો કરેલો છે એ વિવાદ અને એ વાહન શાખાનું કામગીરી સંભાળતા જે સુપરવાઇઝર છે એ અને જે લોકો સારી કામગીરી નગરપાલિકામાં બજાવી રહ્યા છે એ બધાને આ લોકોએ ટાર્ગેટ કરેલા છે. આ જે સુપરવાઇઝર છે એને ખરેખર ડીઝલ બચાવ્યું છે અને ઓન રેકર્ડ ડીઝલ બચાવેલું છે. જે ડીઝલ જેની કોઈની ગાડીમાં જતું હશે એટલે હવે બંધ થયું છે, એટલા માટે થઈને આવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે.